નમસ્કાર, હું કાજલ ડાંગ સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. જમીનના એક ટુકડા માટે આદિકાળથી પરિવારો વચ્ચે ખૂની લડાઈ ચાલતી આવી છે અને જે હજુ પણ યથાવત છે. ત્યારે જમીનના ઝઘડાને કારણે વધુ એકનો ભોગ લેવાયો હતો. રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવા ગામમાં સોલંકી કોળી પરિવારના સભ્યો વચ્ચે 20 વર્ષથી જમીનના મામલે ચાલતી માથાકૂટ અંતે હત્યામાં પરિણમી હતી. કુવાડવા રોડ પોલીસ મથકની પાછળના ભાગે જ શક્તિ સોસાયટી 56 ક્વાર્ટરમાં રહેતો અને ટ્રક ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો મુકેશ આંબાભાઈ સોલંકી નવા વર્ષને દિવસે થાનના તરકિયા ગામે રહેતા સસરા નરસિંહભાઈને ત્યાં અને રસ્તામાં અન્ય ગામમાં રહેતા ફઈને ત્યાં પગે લાગવા જઈ શક્યા ન હોવાથી ગઈકાલે પોતાનું હોન્ડા લઈ અને ત્યાં ગયા હતા. સાથે તેમનો પુત્ર વિક્રમ અને પત્ની સવિતાબેન પણ હતા. સવિતાબેન માવતરે જ રોકાયા હતા અને બંને પિતા પુત્ર સાંજે 7:30 વાગે રામપરા બેટીથી પારેવડા જવાના રસ્તા પરથી આરકે ઇન્ડસ્ટ્રીયલ વાળા રોડ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ સામેથી ટ્રક ધસી આવ્યો હતો અને મુકેશ તથા પુત્ર વિક્રમને ઉલાડી દીધા હતા. વિક્રમને માથામાં ઈજા થવા સાથે તે સાઈડમાં ફંગોળાઈ ગયો હતો, પણ તેના પિતા મુકેશભાઈને ટ્રક ચાલકે કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવના અકસ્માતનો હોવાનું પ્રાથમિક તબક્કે લાગતા ટોળું ભેગું થઈ ગયું હતું અને એકનું મોત નીપજ્યાનું હોવાથી ટોળાએ ટ્રકને સળગાવી દીધો હતો. હત્યાનો ભોગ બનેલો મુકેશ સોલંકી મૂળ હીરાસરનો હતો. જો કે 20 વર્ષ પહેલા તેમના કાકા માનસિંહભાઈ સહિતને કૌટુંબિક ભાઈઓ સાથે જમીન બાબતે મનદુખ થતા માનસિંહભાઈ મુકેશ અને તેમના પરિવારજનો નવાગામ રહેવા આવી ગયા હતા. જો કે જમીનનો ડખ્ખો સતત ચાલુ હતો અને આ કારણે અવારનવાર ઝઘડો થયા રાખતો હતો. મુકેશ અને તેના ભાઈ અશોકને ગત હોળીના તહેવાર ઉપર પણ ગોપાલ ગોવિંદ સોલંકી અને દિનેશ સોલંકી સાથે માથાકૂટ થઈ હતી. આજથી એકાદ માસ પહેલા પણ અશોક સોલંકીએ ગોપાલને માર માર્યો હતો. આથી મનદુખ વધુ વકર્યું હતું. દરમિયાન ગઈકાલે મુકેશ સોલંકી અને તેનો પુત્ર વિક્રમ રામપરા તરફથી આવી રહ્યા હોવાની માહિતી મળતા રસ્તામાં જ તેને ટ્રકની ઠોકરે લઈ પતાવી દેવાનું કાવતરું પાર પાડ્યું હતું. જો કે વિક્રમનો ઈજા થવા સાથે બચાવ થયો હતો. હત્યાના બનાવથી નવા ગામના સોલંકી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મુકેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કુવાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું. મૃતદેહ ઘરે પહોંચતા જ સૌના કલ્પાંતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. દિવાળી દરમિયાન લોકો પરિવાર સહિત બહાર ગામ ફરવા ઉપડી જતા અનેક ઘરોમાં તસ્કરો ત્રાટક્યા અને લાખોની માલ મત્તા પર હાથ ફેરો કરી ગયા. ત્યારે તસ્કરોએ લાભ પાંચમનું મુહૂર્ત સાચવી અને પોલીસને પડકાર ફેંકી દીધો છે. કાલાવર રોડ પર હરિહર સોસાયટીમાં રહેતો સાગર મોટર્સ દ્વારા જાણીતા લોહાણા વેપારી બિપિનભાઈ રૂઘાણીનો પરિવાર તહેવારોની રજામાં અલગ અલગ સ્થળે ફરવા ઉપડી ગયો હતો. આમ ઘરના તમામ સભ્યો બહાર હોવાથી 3 દિવસથી ઘર રેઢું પડ્યું હતું. ત્યારે આજે નાનો પુત્ર સાગર રૂઘાણી ઘેર પહોંચ્યો હતો તો મેઇન દરવાજાનું ઇન્ટરલોક ખોલવાનો પ્રયાસ કરતા લોક નહીં ખુલતા સાગરે પાછળના દરવાજે જઈ તપાસ કરતા તે દરવાજો તૂટેલો દેખાતા ચોરી થયાની ખબર પડી હતી અને પોરબંદર રોકાયેલા પિતા બિપિનભાઈને જાણ કરતા તેણે તુરંત જ માલવ્યનગર પોલીસમાં જાણ કરતા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાગરે અંદર જઈને જોતા દરવાજો અંદરથી બંધ કરી દેવાયો હોવાથી તે ખોલ્યા હતા. તસ્કરો તિજોરીને તોડી અંદર રાખેલી નવી ચલણી નોટોના બંડલો ₹4.5 લાખના બંડલો ઉપાડી તથા તેની પરવાનાવાળી પિસ્તોલ જે ₹1 લાખની હતી અને કાર્ટીસ ચોરી ગયાનું માલુમ પડ્યું હતું. તસ્કરો પાછલો દરવાજો ખોલીને અંદર ઘૂસ્યા હતા અને તિજોરી કબાટ તોડી બધું વેરવિખેર કરી નાખ્યું હતું. માલવ્યનગર પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. હું પોરબંદરથી મને મારા સનનો ફોન આવતા કે ભાઈ ઘરમાં ચોરી થયેલી છે,
એટલે ઘરે આવતા રસ્તામાં જ ઇન્ફોર્મેશન એવી મળેલી કે મારા નાના બાબા સાગર રૂઘાણીની પિસ્ટલ હમણાં હજી 3-4 મહિના પહેલાં કલકત્તાથી પરચેસ કરેલી ઓફિશિયલ લાઇસન્સ સાથે એક પિસ્ટલ ગઈ છે. પછી મારા વાઈફના અને મારા પાસે ભેગા કરેલા બધા છોકરાઓના ને 5 વાળા, 50 વાળા, 100 વાળા, 20 વાળા, 10 વાળા નવા બંડલ ગયા છે. એની એમાઉન્ટ લગભગ એબાઉટ 2.5 થી 3 લાખ રૂપિયા. પણ પાકું તો હજી જ્યારે અમે જોશું બધું, અત્યારે તો પોલીસ ટીમ સક્રિય, ડીસીબી બ્રાન્ચ આવી ગઈ છે. અંદાજે એબાઉટ 5 લાખ રૂપિયાની આસપાસ થશે એવું અંદાજ છે. અને મારો છોકરો અને એની વાઈફ ને નાની બેબી પ્રાચી દુબઈ ગયા છે. એના કબાટમાં શું છે એ દુબઈ હું આજે એને ફોન કરી અને પૂછી લઈશ, ત્યારે ખરેખર આઈડિયા આવશે. પણ મારા વાઈફના કબાટમાંથી આટલું 5ના બંડલ, 10ના બંડલ, 20ના, 100ના અને 50ના બંડલ ગયા છે. મારું ઘર એબાઉટ 4 દિવસથી બંધ હતું, પણ હજી પરમ દિવસે મારો છોકરો દુબઈ ગયો. અમે 2 દિવસ, આજે જ્યારે છોકરો સવારે આવતા એને તરત મને પોરબંદરથી 2 કલાકમાં હું ને મારે મકાન પાડવાનું છે, એટલે સીસીટીવી કેમેરા ને બધું હતું એ 2 મહિનાથી બધું કાઢી. હા, આજ રોજ રાતના સમયે અમીન માર્ગની બાજુમાં હરિહર સોસાયટી નંબર 3માં પુનિત નામનું મકાનમાં ઘરફોડી થયેલી છે, જેમાં 2.5 લાખ રૂપિયા રોકડ કે જે નવી નોટો લાવીને રાખેલી હતી તે, અને એક પિસ્ટલ કે જેની કિંમત 88,000 રૂપિયા થાય છે, અને 40 રાઉન્ડની ચોરી થયેલી છે, જે 40 રાઉન્ડની કિંમત અંદાજિત 10,000 રૂપિયા જેટલી થાય છે, જેની તપાસ હાલ ચાલુ છે. સ્પેશિયલની ટીમને જાણ કરીને બોલાવવામાં આવેલી છે, ડોગ સ્કોડને પણ બોલાવવામાં આવેલ છે, તેમજ ફિંગરપ્રિન્ટ બ્યુરોમાંથી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને પણ બોલાવવામાં આવેલ છે, અને એની તપાસ તજવીજ ચાલુ છે.